નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ જ્ઞાનના પ્રકાશથી જીવનનો અંધકાર દૂર કરી સકારાત્મક પરિવર્તન લાવે છે. આ પ્રસંગે બ્રહ્મલીન સાવલીવાડા સ્વામીજીના સમાધિ મંદિરે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ શ્રદ્ધાભાવથી પાદુકા પૂજન કરી ગુરુવંદના અર્પણ કરી હતી. સાથે સંગીત સભા, આરતી અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સાવલીવાડા સ્વામીજીએ જીવનભર પ્રેમ, સેવા, સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આજે પણ લાખો સ્વામી ભક્તોના હૃદયમાં તેઓ આધ્યાત્મિક ગુરુ તરીકે વસે છે. ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તોએ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. ओम नमः शिवाय। गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, बलियारी गुरुदेव की गोविंद देव दिखाए। भारतीय संस्कृतिમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ જ્ઞાનરૂપી અજવાળાને જીવનમાં ફેલાવીને અંધકાર દૂર કરે છે. ગુરુ જ જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવી શકે છે. પરમ પૂજ્ય સાવલીવાલા સંત પણ આધ્યાત્મિક ગુરુ તરીકે લાખો લોકોના હૃદયમાં બિરાજમાન છે અને તેમણે પ્રેમ, સેવા, સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપીને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભીમનાથ મહાદેવમાં આ માત્ર તહેવાર જ નહીં, પણ ગુરુ પ્રત્યે સાચા હૃદયથી સમર્પણ અને આદર વ્યક્ત કરવાનો એક પવિત્ર તહેવાર છે. શ્રી ભીમનાથ મહાદેવમાં સાવલીમાં પરમ પૂજ્ય સ્વામીજી આજથી 32 વર્ષ પૂર્વ આવ્યા. તેમણે આ જગ્યાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને અનેક મંદિરોની સાફ સફાઈ, સ્કૂલો, શાળાઓ, કોલેજો તથા માનવ ઉપયોગી કાર્યો કર્યા અને તેથી જ પૂરા ગુજરાતમાંથી આજે ભીમનાથ મહાદેવમાં લાખો લોકો પોતાના ગુરુના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે, માથું ટેકવવા માટે, સમર્પણ કરવા માટે આવે છે. અને આ શુભ દિવસે ભીમનાથ મહાદેવમાં આજે સવારમાં 5 વાગે શહેનાઈ વાદન, 6 વાગે આરતી, 8 વાગે પાદુકા પૂજન તથા 8:30 વાગે હોમાત્મક લઘુરુદ્રનો પણ પ્રયોગ રાખવામાં આવેલો છે તથા 12 વાગે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સૌ ભક્તોએ આનો લાભ લેવા નમ્ર વિનંતી છે. ઓમ નમઃ શિવાય. ભીમનાથ મહાદેવ, સાવલી.